નમસ્કાર, હું કીર્તિ જગતાપ સ્વાગત કરું છું આપનું પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં। જાણીએ આજના સમાચાર। આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી। સમગ્ર વિશ્વ અને દેશમાં તારીખ 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે। ગુજરાતમાં પણ વધુને વધુ લોકોને યોગ બાબતે જાગૃત કરવા અને યોગ સાથે જોડાવાના ઉદ્દેશ સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આણંદમાં જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાના આયોજન માટે બેઠક યોજાઈ હતી। આમાં જિલ્લા કક્ષાની ઉજવણી અન્વયે સ્ટેજ, સાઉન્ડ સિસ્ટમ, લાઈવ પ્રસારણ નિહાળવા, એલસીડી સ્ક્રીન અને વીજ પુરવઠાની ઉપલબ્ધતા, ટ્રાફિક વ્યવસ્થા અને પાર્કિંગ, ગ્રાઉન્ડ તેમજ આસપાસની જગ્યાએ સાફ સફાઈ ઉપરાંત પીવાના પાણીની વ્યવસ્થા કરવા બાબતે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। અધિક કલેક્ટરશ્રીએ આ કાર્યક્રમમાં જિલ્લાની તમામ શાળા, કોલેજ, આરોગ્ય કેન્દ્ર, પોલીસ વિભાગ, સરકારી કર્મચારીઓ અને તેમના પરિજનોને ઉપરાંત વધુને વધુ સંખ્યામાં નગરજનો આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બને તે પ્રકારનું આયોજન કરવા જણાવ્યું હતું। આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે.વી. દેસાઈ, પ્રાંત અધિકારી શ્રી મયુર પરમાર, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ અને જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજના સમાચાર અહીંયા જ સમાપ્ત થાય છે। જોડાયેલ રહો।